વાપીની સરના કેમિકલ કંપનીમાં ગેસની અસરથી 2ના મોત, 1 સારવાર હેઠળ. કામદારોની સુરક્ષાને લઈ કંપની શંકાના દાયરામાં. વાપી જીઆઈડીસીમાં આવેલ સરના કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની હતી, જેમાં કંપનીના 3 કર્મચારીઓ અસરગ્રસ્ત થયા હતા, જેને તાત્કાલિક અન્ય કર્મચારીઓ દ્વારા ત્રણેય અસરગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોરેલાલ નંદ કિશોર મંડલ, દિલીપ શ્યામ સુંદરતાથી આ કર્મચારી આ ઘટનામાં મોતને ભેટ્યા હતા, જ્યારે ત્રીજો કર્મચારી ભુવનેશ્વર હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. બંને મૃતક કર્મચારીઓ વાપી નજીક છીરી ગામમાં આવેલા કૃષ્ણા પાર્ક અને આનંદ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા, જેમના પરિવારને ઘટનાની જાણકારી મળતા તેઓ પર આભ ફાટી નીકળ્યું હતું. આ સમગ્ર ઘટના પર કંપનીના સંચાલકો અને ઘટનાને લગતા વળગતા એજન્સીના અધિકારીઓ આ ઘટના પર ઠાક પીછાડો કરવાની મથામણમાં જોવા મળી રહ્યા છે. કર્મચારીઓને અપાતી સુરક્ષા અને સુરક્ષાના સાધનો પર સવાલો ઉઠ્યા છે, તેમજ મૃતક પરિવારને કંપની વળતર આપશે કે કેમ, કે પછી કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા હોવાનું બતાવી હાથ ખંખેરી લેશે. વાપી જીઆઈડીસી પોલીસ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ESG EV સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ. ઇલેક્ટ્રિક ચલાવો, LED ટીવી લઈ જાઓ. અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ. લોડર પર LED ટીવી ફ્રી. ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ. લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. એડ્રેસ: માંડવી ભુજોકટ્રોય પાસે 9099937585.